જામનગર જિલ્લામાં આપ સૌ જાણો છો કે હાલમાં એક વરસાદી માહોલ છે અને આવતા 2-3 દિવસ સુધી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપણા જિલ્લા માટે કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા. એ તબક્કે સર્વે જામનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે, અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ નદીના મેદાનમાં કોઈએ જવું નહીં. આપણા પશુ જાનમાલનું પણ બરાબર સુરક્ષિત રહે એ પ્રમાણે એનો ખ્યાલ રાખવો. જે જગ્યાએ કોઝવે બેઠા પુલ છે જ્યાં પાણી ઉપર ઓવરટોપિંગ થતું હોય ત્યાંથી ક્રોસ કરવાની કોશિશ ન કરવી, અતિ જોખમી છે. અને આમ છતાં કાંઈ પણ મુશ્કેલી પડે તો જિલ્લા કંટ્રોલ રૂમમાં, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકો છો. દરેક મામલતદાર કચેરીમાં, તાલુકામાં પણ ફોન કરીને મદદ મેળવી શકો છો. તંત્રમાં અત્યારે વરસાદના સમયમાં રોડ રસ્તા ઉપર બરાબર સાચવીને બહુ સ્પીડમાં વાહન ન સંકારવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા પણ આપને સૌને વિનંતી કરવામાં આવે છે. સૌને નમસ્કાર. આપ સૌ જાણો છો છેલ્લા 2 દિવસથી અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યા છે. તો એના પગલાં વહીવટીતંત્ર સજ્જ છે. અમારા કંટ્રોલ રૂમ 24 કલાક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને તમામ મામલતદાર કચેરી ખાતે પણ ચાલુ છે. આ તબક્કે અમે અમદાવાદ જિલ્લાના નાગરિકોને વિનંતી કરીએ છીએ કોઈ પણ વિના કારણે ઘરથી બહાર નથી નીકળતા અને નદી, નાલા અને જે કોઝવે ઓવરટોપિંગ થાય છે એવા જગ્યા પર અવોઇડ કરો અને ઘરે સુરક્ષા રહેવા માટે અમારા અપીલ છે. તારીખ 26, 27 અને 28 સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતા છે. 28 તારીખે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો અતિ ભારે વરસાદની શક્યતા છે. 26 અને 27 તારીખે પણ ભારે વરસાદની શક્યતા છે. આ સંજોગોમાં સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જે કર્મચારીઓ અને અધિકારીઓ હેડક્વાર્ટર લીવ પર ગયેલા હતા, રજા પર હતા, તેમને પરત બોલાવી લેવામાં આવેલા છે. તલાટીશ્રી દ્વારા, ટીડીઓશ્રી દ્વારા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જે ડેમ વિસ્તાર આવેલો છે અને ડેમની નીચેના જે ગામો છે તેમને સાવચેત કરી દેવામાં આવેલા છે. કેમ કે દ્વારકા જિલ્લાના 15 ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયા છે. હવે જો વધારે વરસાદ આવે તો જે નીચાણવાળા ગામો છે ત્યાં પાણી ભરાવાની શક્યતા છે. આ ઉપરાંત રાવલ, સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓને જો લોકોને શિફ્ટ કરવા પડે તો તે માટેની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સમગ્ર લોકોને વિનંતી છે કે આ સમય દરમિયાન બહાર જવાનું ટાળે. આ ઉપરાંત કોઈ જો બહાર યાત્રા કરવાનું થતું હોય તો પણ અવોઇડ કરે. કોઈ પણ સંજોગોમાં કંઈ મુશ્કેલી હોય તો તાલુકા કંટ્રોલ રૂમ, જિલ્લા કંટ્રોલ રૂમનો તેઓ સંપર્ક કરી શકે છે. જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, તમામ લોકોને જાનહાનિ ન થાય તે માટેની તમામ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, આપ સૌને જણાવવાનું છે કે રાજકોટ જિલ્લા માટે હવામાન ખાતાએ આગામી 3 દિવસ માટે અત્યધિક ભારે વરસાદની ચેતવણી આપી છે. એટલા માટે હું આપ સૌને અનુરોધ કરું છું કે બિનજરૂરી કામ માટે આપ બહાર ના નીકળો. અત્યારે જિલ્લાના 10 ડેમો જે છે એ ઓવરફ્લો થઈ રહ્યા છે. જે ખાસ વિનંતી આ છે કે કોઈ પણ સડક ઉપરથી પાણી ઓવરટોપિંગ કરતો હોય તો આપ એને ક્રોસ કરવાની કોશિશ ના કરો. ઘરે જો સગર્ભાઓ હોય તો એમને જો ડિલિવરી ડેટ નજીક હોય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલોમાં આપણે સુરક્ષિત રીતે ડિલિવરી માટે ખસેડી દઈએ. નીચાણવાળા વિસ્તારમાં જો કોઈ રહેતા હોય તો એમને વિનંતી છે કે નજીકના મામલતદાર કચેરીનો સંપર્ક કરી જે શેલ્ટર હોમ ચાલુ કરવામાં આવ્યા છે એમાં શિફ્ટ થઈ જાય. રાજકોટમાં અત્યારે શહેરી વિસ્તારમાં 22 જેટલા શેલ્ટર હોમ ચાલુ કરવામાં આવ્યા છે. જે લોકમેળામાં જે મજૂરો આવ્યા હતા એમના માટે પણ અલગથી તંત્રે વ્યવસ્થા કરી છે અને એમને પણ અલગથી શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યું છે. એમને જમવાની પણ વ્યવસ્થા અલગ અલગ સંસ્થાઓ જેવી કે બોલબાલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. હું એકવાર ફરી આપ સૌને એ જ વિનંતી કરું છું કે આ વરસાદની ચેતવણીને ધ્યાને રાખી બિનજરૂરી કોઈ પણ કામ માટે ઘરેથી આપ બહાર ના નીકળો. ધન્યવાદ. કરજણ ડેમમાં 26/8/2024ના રોજની પરિસ્થિતિમાં
કરજણ ડેમનું રૂલ લેવલ 109.93 છે અને કરજણ ડેમનું હાલનું લેવલ 109.43 છે, જેમાં કરજણ ડેમમાં પાણીની આવક આશરે 66,000 જેવી છે અને કરજણ ડેમમાં 6 દરવાજા ખોલીને આશરે 81,000 જેવી જાવક ચાલુ છે. કરજણ ડેમમાં પાણીના જાવકને લીધે નીચાણવાળા ગામોને બદામ, બચરવાડા, હજરપુરા અને ધમણાચાને એલર્ટ કરાયા છે અને તેમને નદી વિસ્તાર કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટે જણાવવામાં આવેલ છે. નમસ્કાર. ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને મારી ખાસ અપીલ છે, વિનંતી છે કે હાલ 3 દિવસથી ખૂબ સુંદર વરસાદનો માહોલ છે અને તમામ જગ્યાએ સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની કાળજી લેવામાં આવી રહેલ છે. માનનીય કમિશનરશ્રી અને માનનીય ડીડીઓ સહિત અમારી ત્રણેયની ટીમ સતત કાર્યરત છે. અમે આપની કોઈ પણ મુશ્કેલી હશે તો આપની સાથે જ છીએ. માત્ર એટલી જ અમારી આપને વિનંતી છે કે આપ કોઈ જગ્યાએ ખૂબ પાણી હોય એ વિસ્તારમાં, પાણીના તળાવ આજુબાજુના વિસ્તારમાં જવાનું ટાળજો. જાઓ તો બહુ અંદર સુધી જવાનો ન પ્રયત્ન કરો. અજાણી કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલ હોય અને આપ ત્યાંથી નીકળતા હો તો ત્યાં અંદર વાહન નાખતા પહેલાં આપ વિચાર કરજો. ત્યાં અમારા કોઈ માણસો હોય ને જો આપને રોકે તો એ વિસ્તારમાં આપ ન જાવ એવી અમારી સ્પષ્ટ સૂચના છે. નદી કાંઠાના ગામોમાં પણ અમારા તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેત કરવામાં આવેલા છે. ઉપરવાસથી પણ પાણી વધારે છોડવામાં આવે અથવા ઉપરવાસના વરસાદને લીધે પાણી આવે કે આપણા જિલ્લામાં ખૂબ સુંદર વરસાદ વધારે પ્રમાણમાં આવે તો પણ આપણે બધા જ સજ્જ છીએ. સમગ્ર તંત્ર અત્યારે 24/7 કામમાં છે. આપ અમને કોઈ પણ કામ જણાવશો, કોઈ મુશ્કેલી જણાવશો તો તુરંત અમે તે સોલ્વ કરશું. અમારી એક જ ફરી વિનંતી છે કે નાગરિક તરીકે આપ પણ આપણા પરિવારનું ધ્યાન રાખશો અને આપનું પોતાનું ધ્યાન રાખશો. થેન્ક યુ. રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે નર્મદા ડેમની જો સપાટીની વાત કરીએ તો 135 મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. આઉટફ્લો લગભગ 3.5 લાખ ક્યુસેકનો છે. આપણે જાણીએ છીએ કે 10 લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને 1-2 ગામમાં અસર થતી હોય છે. એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો. નગરપાલિકાનું તંત્ર તૈયાર છે, જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે, પોલીસ તંત્ર તૈયાર છે, પંચાયતનું તંત્ર તૈયાર છે. એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો. 24/7 અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો. રાજ્યમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એ સંદર્ભે આજે રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રી અને વરિષ્ઠ સચિવોની વિડીયો કોન્ફરન્સ અમારી સાથે થઈ છે. અમને સતર્ક રહેવા માટે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવેલી છે. આ વીસી પત્યા પછી તરત જ અમે લોકોએ જિલ્લાના તમામ અધિકારી, પ્રાંત ઓફિસરો, મામલતદાર, કાર્યપાલક ઇજનેર, ટીડીઓ અને ચીફ ઓફિસરોની સાથે હું ડીડીઓ સાહેબ અને રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અમે લોકો એક વિડીયો કોન્ફરન્સ કરી અને એમની પૂર્વ તૈયારીની જાયજો લીધેલો છે. ક્યાંય પણ જગ્યાએ કોઝવે હોય અને એને કારણે જો પાણી ભરાવાની સંભાવના હોય તો કોઝવેમાં કોઈ માણસ પોતાના સાધન સાથે ન ઉતરે એના માટે રોકવા માટે સ્થાનિક તંત્ર, પોલીસ તંત્ર અને કાર્યપાલક ઇજનેરશ્રીનું તંત્ર બધા સંયુક્ત રીતે કાર્યરત થઈ અને કોઈ પણ પ્રકારની આપણા જિલ્લાની અંદર જાનહાનિ ન થાય એની ખાતરી કરીશું. ગઈકાલે મોડી રાત્રે આપણને એનડીઆરએફની ટીમ મળી ગયેલી છે જે હાલ ભાવનગર ખાતે મુકામમાં છે. હવે એ ટીમને અમે લોકો એરિયા ફેમિલિયરાઇઝેશન માટે મોકલવાના છીએ, જેથી કરીને આગામી દિવસોમાં કોઈ પણ જગ્યાએ એમને જવું પડે તો એ જગ્યાએ એમને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય અને એ ઇફેક્ટિવ કામગીરી કરી શકે. આ ઉપરાંત જિલ્લાની અંદર જુદા જુદા ગામોમાં જેમની ડિલિવરીની તારીખો નજીક છે
એવા બહેનોની યાદી અલગથી તારવવામાં આવી છે. અમે અત્યારે અમારા સ્થાનિક તંત્રોને આપેલી છે, જેથી કરીને જો આવા બહેનોને પ્રસૂતિ માટે તાત્કાલિક ખસેડવાના આવે તો એડવાન્સમાં અમે લોકો જો એ લોઅર લાઇંગ એરિયામાં હોય તો એમને અમે એવી જગ્યાએ લઈ જઈ શકીએ કે જેથી કરીને અમે એમને શિફ્ટ કરીને હોસ્પિટલમાં એમને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવી શકાય. પાણી પુરવઠા બોર્ડ, PGVCL અને બધા તંત્રોને સતર્ક રહેવા માટે સૂચના આપેલી છે, જેથી કરીને પાણીજન્ય રોગો, વીજળીની આપૂર્તિ બંધ ન થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે. અમારા ફિલ્ડ ઓફિસરોને લો લાઇંગ એરિયાની સ્થળ મુલાકાત લેવા માટેની સૂચના આપી છે અને આજે અમારી ટીમો ફિલ્ડમાં મુલાકાત લેવા માટે રવાના થનાર છે. મારા બંને સાથી અધિકારીઓ પણ મારી સાથે છે. એમણે પણ પોતપોતાના વિભાગના તંત્રને આ બાબતે વિસ્તૃત સૂચનાઓ આપી છે. તમામ ગ્રામજનો, તમામ નગરજનો અને નાગરિકોને વિનંતી છે કે જ્યાં આવા પ્રકારના લો લાઇંગ કોઝવેઝ છે કે જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ ટિપિકલી થતું હોય તો એવા વિસ્તારમાં જ્યારે સ્થાનિક તંત્ર તરફથી મનાઈ કરવામાં આવે તો બિલકુલ એવા પાણીમાં જવું નહીં. ગઈકાલે મોરબી જિલ્લામાં આવા એક બનાવમાં ના પાડવા છતાં પણ વાહન લઈને લોકો પાણીમાં ગયા, એને કારણે અનફોર્ચ્યુનેટલી જાનહાની થયેલી છે. આપણે આ પ્રકારની બનાવ આપણા જિલ્લામાં ન બને એના માટે આપણે સૌ તકેદારી રાખીએ. સલામતી આપણા સૌની સામૂહિક જવાબદારી અને ફરજ છે. એટલે હું આપ સૌને ફરીથી એક વખત વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂર જણાય સ્થાનિક તંત્ર તરફથી આપને જે કોઈ સૂચના મળે તેનું આપણે અવશ્ય પાલન કરીએ અને કામગીરીમાં સહયોગ આપીએ. ધન્યવાદ. છેલ્લા 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને IMDના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે. હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ. ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ. છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલા જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે. પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી. એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24 થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ. હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે. વહીવટીતંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું. પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં. ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે, લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે. અને એક રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી. આનો ઉપયોગ એટલે કરી શકાય કે 22નું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે. નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે એને બધું જાણવા મળી શકે છે. તેમને પોતે પણ એક સચેત રહી શકે અને આગળ એને અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી. ફરીથી આ રેડ ઝોનના આ જ્યારે ડિક્લેર થયું છે ને IMDના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રેડિક્શન છે. તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ. થેન્ક યુ. આજ વરસાદની માહોલને લઈને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર છે. બધા અધિકારીઓ સજ્જ છે. કોઈ પ્રકારની જાનહાનિ યા નુકસાનની રિપોર્ટ હજી સુધી નથી. કોઈ પણ એમરજન્સી હોય તો તંત્ર બધી રીતે તત્પર છે આ સામના કરવા માટે. ડેમની પણ કોઈ ઓવરફ્લોની કોઈ પરિસ્થિતિ નથી અત્યારે. કોઈ રોડમાં પણ વોટર લોગિંગની પણ કોઈ ઇસ્યુ નથી. આ બધી રીતે બધા બોટાદવાસીઓને હું વિનંતી કરું છું કે બધી રીતે વરસાદની માહોલને લઈને કાળજી રાખવા માટે. અને અમારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ એક્ટિવ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને એમરજન્સી નંબર પણ જાહેર છે. કોઈ બી પ્રકારની પરિસ્થિતિ ઊભા થાય તો બધે રીતે તંત્ર આ સામના કરવા માટે સજ્જ છે.